ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. હવે આ ચેપ્ટરમાં પ્રકીર્ણ સ્વાધ્યાય પર આપણે આવી ગયા છે. ગઈકાલે પ્રકીર્ણ ઉદાહરણના બધા જ ઉદાહરણના દાખલા આપણે કર્યા અને આ ઉદાહરણના દાખલામાં બધા પ્રકારના દાખલા આપણે જોયા. બરાબર, સામ્ય સંબંધ સાબિત કરવાના દાખલા જોયા આપણે, એક એક વિધેયના દાખલા જોયા, વ્યાપ્ત વિધેયના દાખલા જોયા. યાદ છે આ બધી વસ્તુ ધ્રુવા? ચાલો હવે બીજી બધી વાતોને સાઈડ પર મૂકો. હવે જે કામ ચાલુ કર્યું તેના પર ફોકસ કરો. ચાલો, પ્રકીર્ણ સ્વાધ્યાય 1માં પ્રશ્ન 1. પ્રકીર્ણ સ્વાધ્યાય આજે પૂરું કરવાનો આપણો ટાર્ગેટ છે. બરાબર ધ્રુવાંશ, ધ્યાન આપજે તું. પ્રશ્ન 1, સાબિત કરો કે વિધેય f ફ્રોમ r ટુ x બિલોંગ્સ ટુ r જ્યાં -1 લેસ ધેન x લેસ ધેન 1 f ઓફ x બરાબર x ના છેદમાં 1 પ્લસ માનાંક x એ એક અને વ્યાપ્ત વિધેય છે. એક અને વ્યાપ્ત વિધેયનો દાખલો આવ્યો. તમને રકમમાં વિધેય f શું આપેલું છે? f ફ્રોમ શું આપેલું છે? r2 x બિલોંગ્સ ટુ r જ્યાં -1 લેસ ધેન x લેસ ધેન 1. ચાલો જય, આનો શું મતલબ થયો? f ફ્રોમ r2, આનો મતલબ એવા x લેવાના કે જે વાસ્તવિક હોય ને કોની કોની વચ્ચે હોય, -1 અને +1 ની વચ્ચે. તો આ વસ્તુને આપણે આની જગ્યાએ કઈ બીજી રીતના બી લખી શકીએ ને. શું લખાશે બોલો? ઓપન ઇન્ટરવલ -1 to 1. ઇન્ટરવલનો યુઝ કરીએ. ઇન્ટરવલ છે આપણી પાસે આ વસ્તુ, તેનો ઉપયોગ કરવો જોઈએ આટલું મોટું લખવાની જગ્યાએ. ચાલો પુષ્પા, f ઓફ x નું સૂત્ર f ઓફ x બરાબર x ના છેદમાં 1 પ્લસ માનાંક x. ચાલો હવે પ્રોસેસ ચાલુ કરીએ. સાબિત કરવાનું છે કે આ વિધેય કેવું વિધેય છે? એક. ચાલો એક ની સાબિતી. ધારો કે, બોલો, ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ R. એના પછી હું ધારી લેવાનું હોય f ઓફ x1 બરાબર f ઓફ x2. f ઓફ x1 બરાબર f ઓફ x2 લેહો ને, એમાં f ઓફ x1 ની કિંમત x1 ના છેદમાં 1 પ્લસ માનાંક x1, f ઓફ x2 ની કિંમત x2 ના છેદમાં 1 પ્લસ માનાંક x2. આનું સાદુરૂપ કેવી રીતના આપો? ક્રોસ ગુણાકાર કરવો હોય, પરંતુ આ માનાંકનું શું કરવો ભાઈ? માનાંક ખોલવું પડે તો જ આ દાખલાનું સાદુરૂપ થઈ શકે. x1 નું માનાંક કેવી રીતના ખોલવો? તો કે ભાઈ માનાંક ખોલતી વખતે ચિહ્ન ખબર હોવી જોઈએ. x1 ધન છે કે ઋણ છે? તો કે ભાઈ x1 તો વાસ્તવિક છે ને વાસ્તવિકનો મતલબ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. તેનો મતલબ કે અહીંયા લોચો પડે છે. x1 ને પ્લસ થી ખોલું કે માઇનસ થી ખોલું તે આપણે પરફેક્ટ નહીં કહી શકીએ, કેમ કે x1 અને x2 બંને વાસ્તવિક છે. તો એનો મતલબ સમજો. હવે શું કરવું પડે? સમજી જવાય હવે તો. શું રીત? વિકલ્પ પાડવા પડે. વિકલ્પ શું કરવું પડે? વિકલ્પ પાડવા પડે. કે પહેલો વિકલ્પ કે x1 અને x2 બંને ધન છે, બેવ ધન હોય તો બેવ પ્લસ થી ખુલે. બીજો વિકલ્પ x1 અને x2 બંને ઋણ છે એટલે બેવ માઇનસ થી ખુલે. ત્રીજો વિકલ્પ x1 ધન અને x2 ઋણ, ને ચોથો વિકલ્પ x1 ઋણ અને x2 ધન. આવા 4 વિકલ્પ પડે પુષ્પા. ની થશે તું કરની કર કે કયો કર, એવી રીતના નીચ થશે. વિકલ્પ પાડવા જ પડે. બરાબર મનસુખે? જે રીતના આપણે આગળ એક દાખલામાં 4 વિકલ્પ પાડેલા, n1 અને n2 બંને યુગ્મ બંને અયુગ્મ. યાદ આવે? યુગ્મ. આમાં ધન ઋણના વિકલ્પ છે. શાના વિકલ્પ ધ્રુવાંશ? ચાલ પહેલો વિકલ્પ બોલ. પહેલા વિકલ્પમાં બેવને ધન લઈ લે. ચાલ બોલ. નંબર 1, x1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, x2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ચાલો હવે આપણે ધારી લઈએ છે, ધારો કે f ઓફ x1 બરાબર f ઓફ x2. ચાલો આયુષ, f ઓફ x1 x1 ના છેદમાં 1 પ્લસ માનાંક x1, f ઓફ x2 x2 ના છેદમાં 1 પ્લસ માનાંક x2. હવે માનાંકને ખોલો. x1 ના છેદમાં 1 પ્લસ માનાંક x1 પ્લસ થી ખોલું કે માઇનસ થી? ધન છે, x1 ધન એટલે માનાંક ખુલે પ્લસ થી, અને x2 પણ ધન એટલે x2 નું માનાંક ખુલે પ્લસ થી. હવે ક્રોસ ગુણાકાર કરો. x1 પ્લસ x1 x2 બરાબર x2 પ્લસ x1 x2. સાદુરૂપ
બે બાજુથી x1 x2 કેન્સલ અને આપણને જે જોઈએ છે તે આવી ગયું x1 બરાબર x2. એટલે આ વિકલ્પમાં તો સાબિત થઈ ગયું કે એક એક, પણ ચારે ચાર વિકલ્પમાં બતાવવાનું છે તો બીજો વિકલ્પ. હવે બીજા વિકલ્પમાં આપણે શું ધારી લઈએ? જાનકી x1 લેસ ધેન 0, x2 લેસ ધેન 0. આમાં ઇક્વલ લેવાની જરૂર નથી કેમ કે ઓલરેડી ઇક્વલ ઉપર લેવાઈ ગયું. બરાબર, જય ધારી લે. હું ધારશે f of x1 બરાબર f of x2. f of x1 x1 ના છેદમાં 1 પ્લસ માનાંક x1, f of x2 x2 ના છેદમાં 1 પ્લસ માનાંક x2. માનાંકને ખોલો x1 ના છેદમાં, જો x1 ઋણ હોય તો x1 નું માનાંક પ્લસ થી કે માઇનસ થી? માઇનસ થી. તો અહીંયા શું લખવાનું? 1 માઇનસ x1. x2 ના છેદમાં x2 પણ ઋણ છે એટલે માઇનસ થી ખુલે 1 માઇનસ x2 ને હવે ફરીથી કરી નાખો ક્રોસ ગુણાકાર. આયુષ ક્રોસ ગુણાકારનું સાદું રૂપ બોલ. x1 માઇનસ x1 x2 બરાબર x2 માઇનસ x1 x2. પુષ્પા બે બાદથી કોણ કેન્સલ થઈ જાય? માઇનસ x1 x2 કેન્સલ, તો આવી ગયું x1 બરાબર x2. તો પહેલા બે વિકલ્પમાં x1 અને x2 સરખા લાવી દીધા અને હવે આવે છે ત્રીજો વિકલ્પ. ત્રીજા વિકલ્પમાં આપણે x1 ને ધન ધારી લઈએ અને x2 ને ઋણ ધારી લઈએ. ચલો x1 ધન છે ને x2 ઋણ છે અને હવે તમે f of x1 બરાબર f of x2 લઈને x1 બરાબર x2 લાવવાની કોશિશ કરશો? ની થાય. કોશિશ કરવી જ ખોટી વસ્તુ કહેવાય કેમ કે જે ધન હોય ને એક ઋણ હોય તો શું ધન અને ઋણ કોઈ દિવસ સરખું હોઈ શકે? એટલા માટે અહીંયા તમારે પેલી 10% વાળી રીત કરવાની. કેટલા ટકા? 10%. ચાલો એટલે અહીંયા સ્પષ્ટપણે આપણને એક વસ્તુ દેખાય છે પુષ્પા, x1 નોટ ઇક્વલ ટુ x2. ચાલો હવે આપણે લાવવાનું શું છે? કીર્તન આપણે લાવવાનું છે કે જો x1 અને x2 સરખા નહીં હોય તો એના પ્રતિબિંબી સરખા નહીં હોય. f of x1 નોટ ઇક્વલ ટુ f of x2. હોજો બેવને. ચલો દેવા f of x1 બોલ. x1 ના છેદમાં 1 પ્લસ માનાંક x1. x1 નું માનાંક ખોલો. x1 ધન છે એટલે પ્લસ થી x1 ના છેદમાં 1 પ્લસ x1. એના પછી f of x2. ચાલ ધ્રુવાંશ x2 ના છેદમાં 1 પ્લસ માનાંક x2. જય x2 ઋણ છે તો x2 નું માનાંક માઇનસ થી ખોલ. હવે ગેરંટી આપો. શું છે ગેરંટી? કે આ બે જુદા છે. એમ નહીં કહેતા કે સર આમાં વચ્ચે પ્લસ છે આમાં માઇનસ એટલે જુદા કહેવાય. ગેરંટી હું x1 કેવો છે? ધન. એટલે આનો અંશ કેવો? ધન. x1 માં એક ઉમેરે તો એ છેદ બી કેવો? ધન. ધનના છેદમાં ધન ધન. એટલે આ જે છે તે 0 કે તેથી મોટું છે. x2 કેવો છે? ઋણ. x ને નીચે છેદમાં ઋણની અગાડી માઇનસ લખીએ તો એ કેવું થઈ જાય? ધન. એટલે કે 1 માઇનસ x2 ધન થયા. એટલે કે x2 જો ઋણ હોય તો માઇનસ x2 ધન થાય. એટલે આ જે લખેલું છે તેનો અંશ ઋણ છે પણ છેદ ધન છે. ઉપર માઇનસ હોય ને નીચે પ્લસ હોય તો ઓવરઓલ તો માઇનસ જ થયું ને. એટલે આ છે લેસ ધેન 0. એટલે આ છે ગેરંટી કે f of x1 ધન છે અને f of x2 ઋણ છે. એટલે આનો સીધો મતલબ છે કે આ બે અલગ છે. એટલે કે અહીં શું લખીએ દેવા? f of x1 બરાબર નોટ ઇક્વલ ટુ f of x2. હવે નંબર 4 છેલ્લા વિકલ્પમાં હવે કંઈ નવું આવે જ નહીં. નંબર 4 માં ખાલી ઓલ્ટરનેટ કરી દેવાનો. અહીંયા x1 લેસ ધેન 0 ને x2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. એટલે બધું ગ્રેટર ધેન લેસ ધેન ઓલ્ટરનેટ થઈ જશે. ચલો અહીંયા પણ એક વસ્તુ ક્લિયર છે કે એક ઋણ હોય બીજું ધન હોય તો એ બે હરખા નથી. x1 નોટ ઇક્વલ ટુ x2. f of x1 x1 ના છેદમાં 1 પ્લસ માનાંક x1. x1 કેવો છે? ઋણ. માનાંકને ખોલો માઇનસ થી. f of x2 દેવા x2 ના છેદમાં 1 પ્લસ માનાંક x2. x2 કેવો છે? ધન. ખોલો પ્લસ થી. જો x1 ઋણ હોય તો આ સાદુરૂપ ધન થાય કે ઋણ થાય? અંશ ઋણ ને છેદ ધન એટલે ઓવરઓલ ઋણ થાય. કીર્તન જો x2 ધન હોય તો આ સાદુરૂપ ધન થાય કે ઋણ? અંશ બી ધન છેદ બી ધન. ધનના છેદમાં ધન વત્તા વત્તા એટલે આ ધન થાય. જી ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. એટલે કે અહીં f of x1 નોટ ઇક્વલ ટુ f of x2. સો ફાઇનલી આ ચાર વિકલ્પ પછી હવે આપણે લખી શકીએ કે f એ કેવું વિધેય છે? એક એક છે. એક એકની સાબિતી પૂરી. અને હવે આપણે વાત કરીશું કોની દેવા? વ્યાપ્તની. ચાલો કેવી રીતના સાબિત કરો કે આ વિધેય વ્યાપ્ત વિધેય છે? વ્યાપનો મતલબ વિસ્તાર જો હોધાઈ જાય અને તમે ગેરંટી આપી શકો કે વિસ્તારનો જવાબ સહપ્રદેશ જેટલો છે તો આ વ્યાપ્ત થઈ ગયું.
તો શું તમે વિસ્તાર શોધી શકશો? જો પ્રદેશ આર હોય તો વિસ્તાર શોધવું કઈ હેલી વાત થોડી છે કે ભાઈ 4-5 કિંમત મૂકી દીધી ને વિસ્તાર ખબર પડી જાય. અંદાજો લાગી જાય, પરંતુ એની ગેરંટી નહીં આપીએ કઈ ને. લઈએ કઈ રીત કરવી પડશે ધ્રુવા? વાય વાળી રીત, યાદી એમ કઈ. ચાલો વાય વાળી રીત. સહપ્રદેશમાંથી વાય લેવાનો, પ્રદેશમાંથી એક્સ શોધવાનો અને બતાવી દેવાનો એફ ઓફ એક્સ બરાબર વાય. ચાલ જઈ, ધારો કે y belongs to સહપ્રદેશ. જાનકી સહપ્રદેશ ઓપન ઇન્ટરવલ -1 to 1. સહપ્રદેશમાંથી y લીધો. હવે સહપ્રદેશમાંથી જેવો y લેવાઈ જાય એટલે x શોધવાનો. અને x ને શોધવા માટે આપણે દાખલામાં શું કરતા હોઈએ છીએ કે જે આપણે y ને લીધો તે y ને આના બરાબર લઈને x શોધી કાઢવાનો. પણ અહીંયા બી લોચો શું પર હે ખબર? સમજી જાવ લોચો શું પર હે. x ના છેદમાં 1 પ્લસ માનાંક x ને y લે હો તો x ને હોતી વખતે માનાંકનો લોચો પડે, માનાંક તો ખોલવું જ પડે. એટલે પાછું અહીંયા બી બે વિકલ્પ પાડવા પડે. આ વખતે બે વિકલ્પમાં જ પટ્ટું છે દેવા, એટલે ખુશ થા, ઉદાસ નહીં થા. અહીંયા તો 4 વિકલ્પ કર્યા. ચાલો તો હવે પાછો વિકલ્પ નંબર 1. પહેલા વિકલ્પમાં x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 માની લઈએ છે અને ધારી લઈએ છે, ધારો કે આ જે y છે તે કોના બરાબર? x ના છેદમાં 1 પ્લસ માનાંક x બરાબર. ચાલો ધ્યાન આપો, હવે માનાંક ખુલી જશે કેમ કે આપણે ધારી લીધું કે x ધન છે. x ને ધન ધારી લીધું એટલે માનાંક ખુલે પ્લસ થી. સાદુરૂપ y પ્લસ એક્સ વાય બરાબર x. x ને કરતા બનાવવા માટે x વાળા પદ એક સાઈડ કરવા પડે. એક્સ વાય પેલી સાઈડ લઈ જાવ ને x ને કોમન 1 માઇનસ વાય. માટે x બરાબર y ના છેદમાં 1 માઇનસ વાય. હવે x શોધાઈ ગયો, પણ ગેરંટી શું છે કે તમે જે x શોધ્યો તે પ્રદેશમાં છે, એટલે કે x વાસ્તવિક છે. વાસ્તવિક જ થાય કે y જે છે y તે -1 અને 1 ની વચ્ચે છે. -1 અને 1 વચ્ચેની કોઈ બી સંખ્યા લઈને આમાં બધું મૂકો તો બધું વાસ્તવિક જ આવે. સાચી વાત ને? એટલે કે અહીં જો y એ -1 થી 1 ની વચ્ચે હોય તો y નું આ સાદુરૂપ y ના છેદમાં 1 માઇનસ y એટલે કે આપણો x તે વાસ્તવિક થાય. એટલે સાબિત થાય છે કે આપણે જે x શોધ્યો તે પ્રદેશમાં છે. અને બસ હવે ખાલી બતાવવાનું હું રહ્યું કે આપણે જે x શોધ્યો તે x ને વિધેયમાં મૂકવાથી y આવતો છે. f ઓફ x બરાબર y લાવવાનું છે. કીર્તન f ઓફ x બરાબર f ઓફ x ની કિંમત y ના છેદમાં 1 માઇનસ y. ચલો હવે આ કિંમતને આમાં મૂકી દેવું. x ની જગ્યાએ બેઠું આ લખવાનું ના છેદમાં. હવે પાછું અહીંયા માનાંકની મગજમારી આવી તો શું કરવો? માનાંક કઈ રીતના ખોલીએ? ધનથી ખોલું કે ઋણથી? તો કે ભાઈ આપણે જે y ના છેદમાં 1 માઇનસ y લીધેલું છે તે x બરાબર, અને x કેવો છે? ધન છે. એટલે અહીંયા પ્લસથી ખુલે આખું y ના છેદમાં 1 માઇનસ y. કારણ કે x બરાબર y ના છેદમાં 1 માઇનસ y આપણે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 સ્ટાર્ટિંગમાં લીધું હતું. સાદુરૂપ ચાલ દેવા, સાદુરૂપ બોલ. ઉપર જે છેદમાં ક્રોસ ગુણાકાર કરવાથી 1 માઇનસ y કેન્સલ થઈ જશે એટલે ઉપર y રહે ને છેદમાં શું આવી જશે? કીર્તન ક્રોસ ગુણાકાર કરવા તો 1 માઇનસ y પ્લસ y ને એના બરાબર શું હતું? એટલે f ઓફ x બરાબર આવ્યું હતું. અહીંયા ખાલી બરાબર પાડ દો. આ y કેન્સલ એટલે y આવી ગયો. સાબિત થાય છે f ઓફ x બરાબર y. પહેલા વિકલ્પમાં વ્યાપ્ત થઈ ગયું. અને હવે વાત આવે કયા વિકલ્પની દેવા? બીજા વિકલ્પની. નંબર 2 ધ્રુવાંશ. નંબર 2 માં શું ધારી લઈએ કે x કેવો છે? લેસ ધેન 0 છે. ચલ પુષ્પા ફરીથી એકવાર ધારી લે. ધારો કે જે y છે તે કોના બરાબર? તો આ વિધેય બરાબર x ના છેદમાં 1 પ્લસ માનાંક x બરાબર. માટે y બરાબર આ માનાંક ખોલો. ચાલો ચેતના x ઋણ હોય તો માનાંક માઇનસ થી ખુલે. સાદુરૂપ આપો y માઇનસ xy બરાબર x. xy પેલી સાઈડ y બરાબર x પ્લસ xy. x ને કોમન 1 પ્લસ y અને x ને કરતા બનાવો તો y ના છેદમાં 1 પ્લસ y. શું ગેરંટી છે કે આજે આપણે x ની કિંમત શોધી y ના છેદમાં 1 પ્લસ y તે પ્રદેશમાં છે, વાસ્તવિક છે. ભાઈ y -1 થી 1 ની વચ્ચે હતો ને, અહીં જે y આપણે ધારેલો તે -1 થી 1 માં છે. તેનો સીધો મતલબ છે કે y ના છેદમાં 1 પ્લસ y પણ વાસ્તવિક જ થાય. એટલે કે આપણે જે x શોધ્યો તે પ્રદેશમાં છે. હવે બતાવો f ઓફ x બરાબર y. ચલો ચાલુ કરીએ. આયુષ f ઓફ x, x ની કિંમત બોલ. y ના છેદમાં વિધેયમાં મૂકી દો. વિધેય શું હતું? x ના છેદમાં 1 પ્લસ માનાંક x, y ના છેદમાં 1 પ્લસ y છેદમાં 1 પ્લસ માનાંકમાં y ના છેદમાં 1 પ્લસ y.
હવે આજે y ના છેદમાં 1 પ્લસ y છે તે x બરાબર છે અને x કેવો ધારેલો ઋણ. એટલે હવે જે નીચે જે આખું માનાંક દેખાય તે પ્લસ થી ખોલું કે માઇનસ થી? જઈ માઇનસ થી ખુલે એટલે કે 1 માઇનસ y ના છેદમાં 1 પ્લસ y, કારણ કે x બરાબર y ના છેદમાં 1 પ્લસ y એ ઋણ છે. ચલો ચેતના સાદુરૂપ y પ્લસ y 1 પ્લસ y ઉડી જશે, ક્રોસ ગુણાકાર ખાલી કરો. 1 પ્લસ y માઇનસ y ઉડી ગયો એટલે સાબિત થઈ ગયું એફ ઓફ એક્સ બરાબર y. અને આની સાથે સાબિત થાય છે કે વિધેય એફ કેવું વિધેય છે? વ્યાપ્ત છે. અને આની સાથે આ દાખલો પૂરો થાય છે. સમજ પડી? પહેલો જ દાખલો જુઓ, દોઢ પાનું ભરાઈ ગયું મારું. હવે આગળ વધીએ. આ દાખલો મોટો દાખલો નીકળ્યો, પણ હવેના દાખલા નાના નીકળશે. ચલો સેકન્ડ દાખલો. સાબિત કરો કે વિધેય એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ એક એક છે. અયુગ્મ ઘાતવાળી બહુપદી એક એક બી થાય ને વ્યાપ બી થાય. ચાલો આપી દે હોમવર્કમાં સાબિતી. આમાં એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ લેહો તો એક્સ વન ક્યુબ બરાબર એક્સ ટુ ક્યુબ, બે બાજુથી ક્યુબ નીકળી જાય, એક્સ વન બરાબર એક્સ ટુ. સાબિત થઈ ગયું કે એફ એ કેવું વિધેય છે? એક એક. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 3. એક્સ એ આપેલ અરિક્ત ગણ છે. અરિક્ત એટલે ખબર છે પુષ્પા? અરિક્ત એટલે ગયા વર્ષે તો એ ભણેલો પહેલા ચેપ્ટરમાં. અરિક્ત એટલે હું ખાલી ગણ, જે ખાલી નથી તેને અરિક્ત કહેવાય. અરિક્ત એટલે રિક્ત નથી, ભરેલો અંદર કઈ હોય તેને કહેવાય અરિક્ત. હું કોન્ફિડન્સ છે, માની ગયા હે. એ છે ને સિપાહી બનવાનો છે ભવિષ્યમાં. દુશ્મનને ખબર નહીં પડવા દે કે હું સાચું છે કે ખોટું, આપણે જે બોલીએ તે ફાઇનલ. બરાબર. ચાલો ધ્યાન આપજો પુષ્પા. એક્સના તમામ ઉપગણોના ગણ પી ઓફ એક્સ નો વિચાર કરો. પી ઓફ એક્સ એ કોણ છે? પી ઓફ એક્સ એ એક્સના તમામ ઉપગણોને સમાવતો ગણ છે. પી ફોર પાવર સેટ. પી ઓફ એક્સ પાવર સેટ ઓફ એક્સ. ગુજરાતીમાં કહેવાય ઘટ ગણ. ઘટ ગણ પાવર સેટનો મતલબ આપેલા ગણના તમામ ગણોને સમાવતો ગણ એટલે પાવર સેટ ઉપગણ, સોરી ઘટ ગણ. ચાલો પી ઓફ એક્સ માં સંબંધ આર આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. હવે સંબંધ આર વિશે શું કહેવામાં આવ્યું છે દેવાતું જો. પી ઓફ એક્સ ના ઉપગણો એ અને બી માટે એ સબસેટ બી તો અને તો જ એ આર બી. એ અને બી ની વચ્ચે સંબંધ આર ક્યારે આવશે? એ અને બી સંબંધ આર વડે ક્યારે જોડાશે? કે જ્યારે એ સબસેટ બી થાય. જો એ ના બધા ઘટક બી માં તો એ અને બી ની વચ્ચે સંબંધ આર. સમજો પુષ્પા? આજે સંબંધ આર છે તે પી ઓફ એક્સ પર શું સામ્ય સંબંધ છે? ક્વેશ્ચન માર્ક. તમારા જવાબનું સમર્થન કરો. શું લાગે આ સંબંધ સામ્ય છે? સ્વવાચક સંમિત પરંપરિત ત્રણે ત્રણ થાય. શું સ્વવાચક થાય? શું દરેક ગણ પોતે પોતાનો ઉપગણ કહેવાય? શું એ સબસેટ એ સાચું? એનો એ સાથે સંબંધ છે? હા, કેમ કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. સંમિત થશે એ સબસેટ બી તો એનું ઊંધું શું? બી સબસેટ એ થાય. કદાચ થઈ જાય, દર વખતે નહીં થાય. બરાબર. 1 2 સબસેટ 1 2 3 તો એનું ઊંધું શું? 1 2 3 સબસેટ 1 2 થાય? સમજો? એટલે સંમિત નથી, પરંપરિત. એ સબસેટ બી, બી સબસેટ સી તો શું એ સબસેટ સી થાય? એના બધા બી માં, બી ના બધા સી માં તો શું એના હો બધા સી માં? સાચી વાત છે. એટલે પરંપરિત છે, પરંતુ આ સંબંધ સંમિત નથી એટલે સામ્ય નથી. હવે મેં તમને આગળ એક દાખલામાં કીધેલું એ રીતના. શું કીધેલું? કે સ્વવાચક સંમિત પરંપરિત માંથી કોઈ એક નહીં હોય તો એના વિશે જ ડાયરેક્ટ વાત કરવાની ને લખી દેવાનું સામ્ય નથી. અહીંયા સીધી વાત સંમિત નહીં કરો કે સંમિત નથી. ચાલજે જય. સૌથી પહેલા જે આપેલું છે તે લખાવ. અહીં એક્સ શું છે? એક્સ બરાબર અરિક્ત ગણ. છોડો, પી ઓફ એક્સ લખાવો. પી ઓફ એક્સ શું છે? એક્સ ના તમામ ઉપગણોનો ગણ. એ ધ્યાન આપે, એક્સ ના તમામ ઉપગણોનો ગણ. ચાલો પી ઓફ એક્સ પરનો સંબંધ શું છે? પી ઓફ એક્સ પર સંબંધ આર એ સબસેટ બી તો અને તો જ એ આર બી. આવું કંઈક તમને સંબંધ આર વિશે આપેલું છે. એ અને બી વચ્ચેનો સંબંધ આર સબસેટ હોય તો એમની વચ્ચે સંબંધ આર છે. ડાયરેક્ટ સંમિતની વાત કરીશું. ધારો કે હું ધારવાનું સંમિત માટે કે એ અને બી વચ્ચે સંબંધ આર છે. એ અને બી વચ્ચે સંબંધ આર છે તો એનો મતલબ કે એના બધા જ ઘટક બીમાં છે. તો એ સબસેટ બી હોય તેનો મતલબ એવો થશે કે બી સબસેટ એ, પરંતુ બી સબસેટ એ થાય તે જરૂરી નથી. એનો મતલબ કે માટે બી આર એ
થાય નહીં. એ આર બી લીધું પણ બી આર એ નહીં થયું, એનો મતલબ કે સંબંધ આર સંમિત નથી, અને જો સંબંધ સંમિત નથી તો તે સંબંધ આર સામ્ય નથી. પટી ગયો દાખલો. કીર્તન સમજ પડી? એકદમ ઇઝી. પુષ્પ આવડી જશે. ચાલો, આ તો કાલે જ લખાઈ દીધેલું આનું સૂત્ર. જવાબ બી તો જ છે. 1 to n થી 1 to n સુધીના તમામ વ્યાપ્ત વિધેય કેટલા? n ફેક્ટોરિયલ. એક એક બી કેટલા? n ફેક્ટોરિયલ. સૂત્ર જ યાદ રાખી દેવાનું. આમાં કઈ રીત બીત કઈ લખવાની નથી, ડાયરેક્ટ જવાબ n ફેક્ટોરિયલ. ચાલો, એના પછી બોર્ડમાં પૂછાયેલો સવાલ. a બરાબર 1 2 3 4 5 ને b બરાબર y1 y2 અપ ટુ ym. જો f a થી b પરનું વ્યાપ્ત વિધેય હોય તો m કેટલા ની હોય? આ વિધેય વ્યાપ્ત હોય તો m ની કિંમત મીન્સ કે કેપિટલ બી માં કેટલા ઘટક ની હોવા જોઈએ? શું કેપિટલ અહીંયા 5 લઈએ તો શું કેપિટલ બી માં 5 ઘટક ની હોવા જોઈએ? 4 ઘટક ની હોવા જોઈએ? હવે આ બધા એક એક તીર છોડ છે, એટલે 5 જણને 5 તીર છોડ્યા, એટલે 5 જણને તીર લાગે, એટલે કે વિસ્તારમાં 5 થી વધારે ઘટક આવી જ નહીં શકે. સમજ્યા? એટલે આ વિધેય વ્યાપ્ત થવું હોય તો આમાં 5 કે 5 થી ઓછા ઘટક હોવા જોઈએ. 5 પછી એક છઠ્ઠો ઘટક બી આવ્યો તો એ છઠ્ઠા ઘટકને તીર લાગવાનું જ નથી. હવે 6 ની જગ્યાએ અહીંયા 7. જો 7 ઘટક હોય તો 2 ઘટક એવા વધશે કે જેને તીર ની જ લાગે, એટલે 7 ઘટકો માટે આપેલું વિધેય વ્યાપ્ત નહીં થાય. પણ 7 થી ઓછા એક્ઝેક્ટ 5 ઘટક હોય તો વ્યાપ્ત થવાના ચાન્સ છે. એક્ઝેક્ટ 4 માટે બી વ્યાપ્ત થવાના ચાન્સ છે. એક્ઝેક્ટ 3 ઘટક માટે બી વ્યાપ્ત થવાના ચાન્સ છે. એક્ઝેક્ટ 1 ઘટક હોય તો થવાનો જ. બધા એના પર તીર છોડે એટલે. ચલો નેક્સ્ટ. પ્રકેરના સ્વાધ્યાયનો પ્રશ્ન 5. રેડી? ચાલજે. આયુષ. a બરાબર -1 0 1 2, b બરાબર -4 -2 0 2 વિધેય આપેલા છે f અને g ફ્રોમ ધ્રુવાંશ ટુ પ્રેરણા a ટુ b. f of x બરાબર x સ્ક્વેર માઇનસ x અને g of x બરાબર 2 ઇન્ટુ માનાંકમાં x માઇનસ 1/2 માઇનસ 1. હવે જો સવાલ એવો પૂછેલો છે કે f અને g શું સમાન વિધેય છે? સમાન છે? સમાન. તો ચાલો નક્કી કરીએ. આ લોકોએ પાછું શું કીધેલું છે કે તમારા જવાબની યથાર્થતા ચકાસો. ભાઈ એ તો અમે યથાર્થતા ચકાસતા જોઈએ, આશરે હવામાં જવાબ નહીં આપતા એમ કહેવા માંગે છે. એ તો અમે ગણતરી કરીને જવાબ આપવાના, યથાર્થ જવાબ આપવો નહીં, કઈ આલટું ફાલટું કઈ આપી દીધું. એ ચાલો સૂચન યાદ કરો કે હવે આ લોકો કઈ યાદ કરાવે? ઉપર પુષ્પાને નથી યાદ. પુષ્પા યાદ કરો કે f ફ્રોમ a ટુ b અને g ફ્રોમ a ટુ b માટે જો f of a બરાબર g of a તો f અને g ને સમાન વિધેય કહેવાય. આ સમાન વિધેયની વ્યાખ્યા આપેલી છે કે બે વિધેય સમાન ક્યારે કહેવાય. સૌથી પહેલું તો આ જુઓ, બેવના પ્રદેશ સપ્રદેશ એકબીજા માટે હરખા હોવા જોઈએ. અને બીજું આનો શું મતલબ થયો કે બેવમાં જે બી તમે ઘટક નાખ્યા તેના પ્રતિબિંબ બી હરખા જ આવવા જોઈએ. સમજ્યા? તો આ વિધેય આ કા એક એકને વ્યાપ લઈ આવ્યો, બરાબર? તો એ બે વિધેયને સમાન વિધેય કહેવાય. f માં 1 મૂકવાથી 10 આવે તો g માં 1 મૂકવાથી 10 આવવા જોઈએ, એવું આ કહેવા માંગે છે. ચાલો ચાલુ કરીએ. ધ્રુવાંશ કેપિટલ A બરાબર -1 0 1 2, કેપિટલ B બરાબર -4 -2 0 2. f અને g કોનાથી કોના પર છે? a થી b પર છે. f of x શું આપેલું છે? x² - x આપેલું છે. અને g of x શું આપેલું છે? 2 ઇન્ટુ માનાંક x માઇનસ 1/2 માઇનસ 1 આપેલું છે. ચલો કેવી રીતના સાબિત કરીએ કે આ બેવ વિધેય સમાન છે? બેવના થોબડા ભલે જુદા દેખાતા હોય પણ બેવ સમાન છે કે નહીં, ઓકે, ચેક કરવાનું છે કે નહીં. ચલો કેવી રીતના ચેક કરીએ? તો હમણાં આજે કીધું તે હવે આ પ્રદેશમાં -1 છે, બેવમાં -1 મૂકો. -1 માટે જો બેવના પ્રતિબિંબ સરખા આવ્યા તો સમાન હોવાના ચાન્સ છે. 0 માટે બી બેવના પ્રતિબિંબ સરખા લાવો, 1 માટે બી લાવો, 2 માટે. 4 ઘટકને બેવ વિધેયમાં મૂકવાથી પ્રતિબિંબ દર વખતે હરખા આવ્યા તો બેવ વિધેય સમાન. આ 4 માંથી કોઈ એકે બી દગાબાજી કરી તો એ બે વિધેય સમાન નથી. તો ચાલો ભાઈ, આપણને શું ખબર કે આમાંથી કયું મૂકવાથી જવાબ હરખું નહીં આવે? આપણે આપણી રીતે એક એક કરીને બધું મૂકવા માંડીએ. જ્યારે હરખું આવવાનું હોય તો હરખું આવે, જુદું આવવાનું હોય તો જુદું આવે, એટલે ત્યાં દાખલો પૂરો. ને હરખું આવે તો ત્યાં સુધી છેલ્લે સુધી કરો. દેવા ચાલ, પહેલા કેટલા મૂકવાના બોલ, જલ્દી બોલ. 4 ખાતે નહીં મુકાય. પહેલા આપણે મૂકીશું -1. ચાલો f of -1 બરાબર ચેતના -1 મૂકીએ, -1 નો વર્ગ 1
આમાં -1 મૂકીએ તો ઓછા ઓછા +1 ને 1 ને 1 કેટલા થાય 2. હવે જી માં -1 મૂકો આમાં -1 આ કેટલા થાય સાદું રૂપ આપો -3/2 નો માનાંક થાય +3/2 બે ઉડી ગયા 3 માંથી 1 જાય તો 2 એ ભાઈ હરખા આવ્યા જોવો એટલે આગળ વધો અલગ આવતે તો દાખલો પટી જતે હવે આગળ વધો હવે કેટલા મૂક્યા દેવા 0 નો વર્ગ 0 ને 0 એટલે આ તો 0 જ થઈ ગયો હવે જી ની અંદર જી ની અંદર 0 મૂકવાની જોઈએ કેટલા આવે 2 માનાંકમાં 0 -1/2 -1 આ -1/2 નો માનાંક +1/2 બે ઉડી ગયો +1 માંથી -1 જાય તો 0 હરખું આવ્યું ભાઈ ચાલ ધ્રુવા હવે કેટલા મૂકીએ ચાલ 1 નો વર્ગ 1 ઓછા 1 આમાં બી 0 હવે જી માં બી 1 મૂકવાથી 0 આવવો જોઈએ 2 માનાંકમાં 1 -1/2 -1 1 -1/2 1 માંથી અડધું જાય તો અડધું વધે બે ઉડી જાય એટલે 1 વધે 1 ઓછા 1 0 થઈ ગયું અને છેલ્લે f(2) છેલ્લું એક બાકી રહ્યું 2 નો વર્ગ 4 4 માંથી 2 જાય તો 2 g(2) 2 માનાંકમાં 2 -1/2 -1 4 માંથી 1 જાય તો 3 ના છેદમાં 2 બે ઉડી જાય 3 માંથી 1 જાય તો 2 ફાઇનલી દર વખતે પ્રતિબિંબ હરખા આવ્યા દરેક ઘટકના બંને માટે પ્રતિબિંબ હરખા થયા માટે સાબિત થાય છે કે અહીં f બરાબર g એટલે કે f અને g સમાન વિધેયો છે સમજ પડી જશે તમને બહુ ઇઝી કહેવાય આ તો યાર પૂછાય તો બેઠા જ માર્ક લેવાના કેમ કે આમાં કહ્યું છું ખાલી કે x ની કિંમત મૂકીને જવાબ હોઈધા આના માર્ક લેવાના છે બીજું કઈ બુદ્ધિ દોડાવવાની જ નથી ચાલો ભાઈ છેલ્લા 2 સવાલ આ સ્વાધ્યાયના પ્રશ્ન 6 ને પ્રશ્ન 7 કઈ નવું નહીં મળે કાલવાળા 2 MCQ કરેલા ને પેલા દાખલા તેવા જ ચાલો a બરાબર 1 2 3 લેવાનું 1 2 અને 1 3 ને સમાવતા હોય સ્વવાચક ને સમિત હોય પરંપરિત નહીં હોય તેવા સંબંધ કેટલા ચાલો એક એક કરીને કાલની જેમ બનાવો સ્વવાચક કીધું છે તો 3 ઘટક બોલો ને પુષ્પા બોલવા માંડ 1 1 બીજું હું લેવા કીધું તે બોલો સમિત છે કે નથી સમિત છે તો બોલો આ બેવનું રિવર્સ 2 1 3 2 લા તો એ છગડીયો કૌંસ પૂરો કરી દમ તો ચાલે પરંપરિત નહીં હોય તો પૂરો કરો શું આ પરંપરિત નથી ચેક 1 2 2 3 1 તો નહીં મળે પરંપરિત નથી એટલે માગ્યા મુજબનો થયો અને માગ્યા મુજબનો મિનિમમ આનથી મોટું કંઈ નહીં સોરી આનથી નાનું કંઈ નહીં હવે આટલું તો લેવું જ પડે સ્વવાચકતા માટે 1 1 2 2 3 3 રકમ એમ કહે કે 1 2 2 3 નાખો અને સબમિટ બી કરવાનું 1 મિનિટ અહીંયા 1 2 ને 2 ટોન કેમ લખેલું છે રકમમાં 1 ટોન આપેલું હતું અહીંયા 1 ટોન લઈએ તો અહીંયા જ લેવું પડે 3 1 પાછું પહેલાથી ચેક કરવું પડે હા છે હે પરંપરિત 1 2 2 1 એટલે 1 1 1 ચાલો પરંપરિત નહીં થવો જોઈતો હતો એટલે આમાં કંઈક ઉમેરો જે આની પરંપરિતતાને રોકી શકે 1 2 ને 1 ટોન નાખ્યા ને હવે 2 ટોન જ બાકી રહ્યો ને 1 2 3 4 5 1 2 3 4 5 6 7 ઘટક 2 જ ઘટક વધ્યા ભાઈ બેવને નાખીએ તો એ પરંપરિત થઈ જ જશે પણ 2 ટોન લઈ તો એનું રિવર્સ 3 2 લેવાનું ને એટલે ઉભા રહ્યો આ પરંપરિત નહીં થવું જોઈએ મારા હિસાબે પાછું એકવાર હરખું ચેક કરીએ એક મિનિટ હર્યું જો ને આ તો તમે ચેક જ નહીં કર્યો 3 1 1 2 નહીં મળે એટલે પરંપરિત નથી આ સાચું જ વિચારલું આપણે અને હવે પતી ગયું ભાઈ આ એક જ કેમ કે આમાં 7 ઘટક છે એ 7 તો મિનિમમ હા એટલે આખો આંકડો સાર એટલે પરંપરિત થઈ જાય એટલે જવાબ 1 હવે બેવના જવાબ છે કઈ ગયા ધ્રુવાંશ નથી જોઈ જવાબ પહેલાનો જવાબ એ ચાલો ખ્યાલ આવશે નહીં નહીં ખોટો જવાબ છે ખોટો પુષ્પા ચાલો પાછું 1 2 3 1 2 ને સમાવતા સામ્ય કેટલા ચાલો R1 સામ્ય પહેલા મંજી સ્વવાચકતા બોલ 1 1 2 2 3 3 હું લેવાનું છે તો એનો રિવર્સ 2 1 સમિતતા માટે
છગડીયો કૌંસ પૂરો કરું તો આ પારંપરિક થઈ ગયો જો ને આ બેનું કોમ્બિનેશન થાય એક એક છે ને ઊંધું કોમ્બિનેશન થાય બે બે. આર ક્રોસ આર તો લેવાનો જ, પણ હજી આનાથી મોટું કંઈક બને કે નહીં તે ચેક કરીએ. શું લઈએ? 1 3 લઈ લઈએ. 1 3 લઈ તો 3 1 લેવું જ પડે. ચલો થયો પારંપરિક. છગડીયો કૌંસ પૂરો કરું. 2 1 1 3 2 3 2 3 લઈ તો 3 2 બધું જ આવી ગયું. એટલે વાર્તા પતી ગઈ. સૌથી મોટો જ બની ગયો આર ક્રોસ આર, એટલે હવે આમાં કઈ બાકી રહ્યું નહીં. એટલે માગ્યા મુજબના કેટલા સંબંધ બન્યા? 2. સમજ પડે? બેઠા માર્ક્સ લેજો, બોર્ડમાં પૂછાય. જો આ સવાલ a બરાબર x, જ્યાં x એ વિષમભુજ ત્રિકોણના ખૂણાનું માપ છે, તો ઓર્ડર પેર લઘુત્તમ ખૂણાનું માપ, મહત્તમ ખૂણાનું માપ ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા કેટલી? વિષમભુજ ત્રિકોણ એટલે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ જુદા જુદા છે, અને જો ત્રિકોણના ત્રણેય બાજુના માપ જુદા જુદા હોય તો ત્રણેય ખૂણાના માપ બી જુદા જુદા થાય. હવે કેપિટલ એ માં કેટલા ઘટક છે એ મને કહેવો. કેપિટલ એ માં 3 ઘટક, કેમ કે કેપિટલ એ માં ત્રિકોણના ખૂણા, અને ત્રિકોણમાં ખૂણા કેટલા આવે? વિષમભુજ ત્રિકોણમાં 3 ખૂણા આવે. માની લેવો પહેલો ખૂણો x છે, બીજો ખૂણો y છે, ત્રીજો ખૂણો z, જ્યાં x નોટ ઇક્વલ ટુ y નોટ ઇક્વલ ટુ z, x નોટ ઇક્વલ ટુ z. 3 3 બધું જુદું, વિષમભુજ ને. હવે એવું માનીને ચાલો કે x સૌથી નાનો છે, y વચ્ચે છે ને z સૌથી મોટો. કંઈ પણ આપણે ધારી શકીએ. 3 3 ના માપ જુદા, તો કોઈ તો નાનું હશે ને, તો આપણે નાનાને x લીધો ને સૌથી મોટો z. હવે આ ક્રમયુક્ત જોડ શું થયું? આ કઈ ક્રમયુક્ત જોડ? લઘુત્તમ ખૂણો એટલે x ને મહત્તમ ખૂણો એટલે z. એટલે રકમ એમ કહી કે આ જે ક્રમયુક્ત જોડ છે તેને સમાવતા સામ્ય સંબંધ કેટલા? ચાલો સામ્ય xx yy zz, સ્વવાચકતા ગોઠવી દીધી. x, z ને લેવાનું જ, તો એનું સંમિતતા માટે z, x. શું આ પારંપરિક થયો? હા. ને હવે બીજો કયો? બીજો સંબંધ કયો? બીજો સંબંધમાં મારા હિસાબે આખું આર ક્રોસ આર જ લઈ લેવું પડે. a ક્રોસ a, કેમ કે હવે આટલું તો લેવાનું જ. હવે આમાં તમે xz zx, હવે xy લેવો તો yx લેવાનું, બરાબર ને. એના પછી આ xy, આ yx xz એટલે yz, એટલે yz લઈએ તો zy, એટલે આર ક્રોસ આર જ થઈ ગયો. એટલે માગ્યા મુજબના 2 સંબંધ છે. કેટલા સંબંધ છે? 2. શોર્ટમાં ભાઈ આ એ જ દાખલો હતો, આ જ હતો. ખાલી અહીંયા XYZ આપણે ધાર્યું. 1 2 3 તો ધરાઈ નહીં ખૂણાના માપને, એટલે XYZ ધાર્યું. સમજ પડી તમને? પણ એમ રકમ પૂછવાની સ્ટાઇલ જોવો. ખરેખરમાં અમુકને નહીં ભાન પડે કે ખરેખરમાં આ એ જ દાખલો છે કે જેને અમે એકદમ હસતા રમતા નાચતા કૂદતા જવાબ આપેલો, કે જે પરીક્ષામાં બોખલાવી નાખે. રકમ પૂછવાની સ્ટાઇલ કેવી હતી? ચલો નેક્સ્ટ. ઇઝી આવી ગયો. વિસ્તાર બોલો. આપેલા વિધેયનો વિસ્તાર. R2 R છે. ચાલો 1 લેવો, 0. 2 લેવાથી બી 0. 3 લેવાથી બી 0. કોઈ બી પૂર્ણાંકનો જવાબ 0, બરાબર. પોઈન્ટમાં લઈ જોઈએ. 1.1 1 માઇનસ 1.1 0.1. આનો જવાબ 1 આવે. અલા અહીંયા મેં 1.1 લખવાનું ભૂલી ગયો. આનો જવાબ 1 આવે. 1.1 માંથી 1 જાય તો 1.2 લેહો તો 1.2 માઇનસ પૂર્ણાંક ભાગ 1.2 એટલે 0.2. મતલબમાં આ વિધેય પોઈન્ટ પછી જે હોય ને તે જવાબમાં નાખતું છે. એટલે કે 0 પોઈન્ટ સમથિંગ છે વિસ્તાર. 0 ને 1 વચ્ચેની સંખ્યા. 0 બી લેવાનો. ડી. ખ્યાલ આવે? 1 નહીં આવે જવાબમાં. 1 લાવી બતાવો. ચાલો આવતો હોય તો હું લઈએ. નહીં આવે. એક્ઝેક્ટ બાદબાકી 1 થાય જ નહીં, બરાબર. બાદબાકી 0 પોઈન્ટ સમથિંગ કાં તો 0 થાય કાં તો 0 પોઈન્ટ સમથિંગ. એક્ઝેક્ટ 1 નહીં થાય. એકચ્યુઅલી આ જેઈમાં ભણવામાં આવે. આ વિધેયને આવી રીતના દર્શાવાય. ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. આ છે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. અને આ ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન જે છે તેનો વિસ્તાર ફિક્સ જ છે. ક્લોઝ ઓપન 0 to 1.
એ ફિક્સ જ છે. એટલે તમારે યાદ રાખી જ દેવાય. આ ફ્રેક્શનલ પાર્ટ એક્સનું આ સૂત્ર લખેલું છે. ચલો નેક્સ્ટ જો કેવો મસ્તીનો સવાલ આવ્યો. જો ધ્રુવંશ શું આપેલું છે જુઓ તો તમે. એફ ઓફ એક્સ માઇનસ 2 બરાબર આવું કંઈક. તો એફ ઓફ એક્સ કેટલા? આ કેવી રીતના શોધાય? એક્સ માઇનસ 2 ની જગ્યાએ એક્સ લઈ લઈએ. એક્સ ની વાય લેવાનું. શું લેવાનું? એક્સ માઇનસ 2 ની જગ્યાએ વાય. એક્સ ને કરતા બનાવો. એક્સ બરાબર વાય પ્લસ 2 અને આવી જાઓ રકમમાં. એફ ઓફ એક્સ માઇનસ 2 ને આપણે લીધેલું છે વાય. જ્યાં પણ એક્સ છે ત્યાં વાય પ્લસ 2. વાય પ્લસ 2 નો વર્ગ 2 ઇન્ટુ વાય પ્લસ 2 પ્લસ 3. સાદું રૂપ વાય સ્ક્વેર પ્લસ 4y પ્લસ 4 2y પ્લસ 4 પ્લસ 3. દેવા ધ્યાન આપે. વાય સ્ક્વેર 4y વત્તા 2y. આ એફ ઓફ વાય પણ આપણે શોધવાનું છે એફ ઓફ એક્સ. તો વાય ની જગ્યાએ એક્સ કરી દેવો. વાય ની જગ્યાએ એક્સ કરી દીધું. કયો જવાબ આવ્યો? બી. સમજ પડી? બરાબર. અઘરો નહીં હતો પણ નવો હતો. એટલે ઘણા બાળકો આ નવી વસ્તુ નહીં વિચારી તો આટલી ઇઝી વસ્તુના માર્ક્સ જતા રહી. યાદ રાખવાનું આવી રીતના થાય. હવે આને જુઓ. એફ ઓફ એક્સ આપેલું છે. જી ઓફ એક્સ આપેલ નથી આપ્યું. લે જી ઓફ એક્સ નહીં આપ્યું પણ એફ નું જી હાથે સંયોજન આપી દીધું. ને જી ઓફ 2 કેટલા? કઈ રીતના શોધીએ જી ઓફ 2? એફ ઓફ કાઉન્સમાં જી ઓફ એક્સ બરાબર આપેલું છે એક્સ સ્ક્વેર પ્લસ 6x વત્તા 9. હા કઈ રીતના કરીએ? ને એફ ઓફ એક્સ બરાબર છે એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1. હા જી ઓફ 2 શોધવાનું છે ને તો મૂકી દેવ એક્સ ની જગ્યાએ 2. એફ ઓફ જી ઓફ 2 જ્યાં પણ એક્સ છે ત્યાં 2 નો વર્ગ 4 6 દુ 12 ને 9 કેટલા થાય? 12 ને 4 16 ને 9 25. હવે મારે જી ઓફ 2 શોધવાનું છે. તો આ એફ અહીંયા એફ નરે છે ને તો હવે એફ ઓફ જી ઓફ 2 કેટલા? એટલે આ જ્યાં એક્સ છે ને ત્યાં જી ઓફ 2 મૂકો. એફ ઓફ જી ઓફ 2 એટલે જી ઓફ 2 નો વર્ગ. જી ઓફ 2 આ સમજ પડી? પ્લસ 2 ઇન્ટુ અહીંયા બી એક્સ ની જગ્યાએ જી ઓફ 2 પ્લસ 1 ને એના બરાબર 25. સમજ પડી? એફ ઓફ જી ઓફ 2 નો મતલબ એફ ઓફ એક્સ ના સૂત્રમાં જ્યાં એક્સ છે ત્યાં જી ઓફ 2 મૂક્યું. અને આ ડાબી સાઈડ શું છે? આ પૂર્ણ વર્ગ જી ઓફ 2 પ્લસ 1 આખાનો વર્ગ બરાબર 25. સ્ક્વેર કરી નાખો. જી ઓફ 2 પ્લસ 1 બરાબર પ્લસ ઓર માઇનસ 5. તો જી ઓફ 2 નો જવાબ આવી જવાનો. જી ઓફ 2 બરાબર 5 માંથી 1 જાય તો 4 ને આ થાય -6. કયો આવ્યો જવાબ? 4. સમજ પર હે પુષ્પા? નહીં સમજ પડે ને તને? કઈ વાંધો નહીં, છોડ દેજે તું. ચાલો એના પછી નેક્સ્ટ. એફ ઓફ એક્સ પ્લસ 1 માઇનસ એફ ઓફ એક્સ બરાબર 8x વત્તા 3 નો ઉકેલ શક્ય બને તે માટે પી ની કિંમત ને ક્યુ ની કિંમત કેટલી? ને અહીંયા હજી એક વસ્તુ આપેલી છે કે એફ ઓફ એક્સ એ દ્વિઘાત બહુપદી છે. પી એક્સ સ્ક્વેર પ્લસ ક્યુ એક્સ પ્લસ આર. ચાલો કેવી રીતના પી અને ક્યુ શોધીએ? આ પી અને ક્યુ શોધવાના છે. તો કઈ નહીં, આમાં કિંમત મૂકી દેવાની, બીજું તો શું હોય વળી. ચાલો બોલવા માંડો. ચાલ કેતન, ચાલ એફ ઓફ એક્સ પ્લસ 1 કિંમત બોલ. અરે કિંમત પણ જ્યાં એક્સ છે ત્યાં કેટલા મૂકવાના? એક્સ પ્લસ 1 પી ઇન્ટુ એક્સ પ્લસ 1 નો સ્ક્વેર ક્યુ ઇન્ટુ એક્સ પ્લસ 1 પ્લસ આર બેઠું માઇનસ એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સ એટલે આ બેઠું પણ માઇનસ લગાવો. માઇનસ પી એક્સ સ્ક્વેર માઇનસ ક્યુ એક્સ માઇનસ આર ને એના બરાબર કેટલા છે? 8x વત્તા 3. ચાલ જય સાદું રૂપ આપ. આનું વિસ્તરણ એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ કાઉન્સ ખોલે ક્યુ એક્સ પ્લસ ક્યુ આર ઉડા દેવલે ભાઈ માઇનસ પી એક્સ સ્ક્વેર માઇનસ ક્યુ એક્સ બરાબર હજી ઉડવાનું હતો. આ ક્યુ એક્સ ઉડાડ દેવું. આ જેવો કાઉન્સ ખોલીએ એટલે પી એક્સ સ્ક્વેર હો ઉડી જ ગયો. બસ જે વધ્યું તે જ બોલવા માંડો. 2px પ્લસ પી આ ઉડી ગયું એટલે રિયો ક્યુ. પી અને ક્યુ શોધવા આગળ શું કરીએ? સરખામણી, સહગુણકોની સરખામણી. આમાં x નો સહગુણક છે 2p ને આમાં x નો સહગુણક 8. 2p બરાબર 8 માટે p બરાબર 4. અને બાકીના અચળ પદની સરખામણી. અચળ પદની સરખામણી p વત્તા q બરાબર 3. 4 આમાં મૂકીએ તો માઇનસ છે. p બરાબર 4. p પરથી જ આવી ગયેલો એમ.
યસ, ઓપ્શન સી. સમજ પડી ગઈ? ખ્યાલ આવશે? આગળ વધીએ. નેક્સ્ટ. ચાલો હવે આ જુઓ. જી ઓફ એક્સ યુગ્મ ને એચ ઓફ એક્સ અયુગ્મ વિધેય હોય ને એફ ઓફ એક્સ બરાબર આવું કંઈક આપેલું છે ને એના બરાબર પાછું કીધેલું છે જી ઓફ એક્સ વત્તા એચ ઓફ એક્સ, તો એચ ઓફ ટુ કેટલા? આ બધી રમત રમતા છે તમારી હાથે બધા દાખલા. એમ હેલ્લા જ છે, આવડે એવા. સ્ટાર્ટિંગ જ ખાલી પકડવાની છે. હવે અહીંયા શરૂઆતમાં હું આપેલું છે વાંચતો પુષ્પા. હું જી ઓફ એક્સ યુગ્મ એટલે હું યુગ્મનો મતલબ જે માઇનસ ને ખાઈ જાય તેને યુગ્મ કહેવાય. એટલે કે જી ની અંદર જો એક્સ ની જગ્યાએ માઇનસ એક્સ મૂકીએ તો બી એ જી ઓફ એક્સ જ આવી જાય. માઇનસ એક્સ મૂકવાથી માઇનસ ને ખાઈ જાય. ગયા વર્ષે તમે યુગ્મ વિધેયમાં બે વિધેય બનેલા, કોસેક્સ અને સેકેક્સ. કોસેક્સ માઇનસ ને ખાઈ જાય. વિધેય કોસ ની અંદર જો માઇનસ થીટા હોય તો એ માઇનસ ને ખાઈ જાય. અને અયુગ્મ વિધેય એ માઇનસ ને ખાઈ નહીં, એ માઇનસ ને બહાર કાઢી નાખે. અયુગ્મનો મતલબ એચ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ એચ ઓફ એક્સ. ચલો કેવી રીતના એચ ઓફ ટુ શોધીએ? બોલવા માંડો. અહીંયા એફ ઓફ એક્સ ની જગ્યાએ ડાયરેક્ટ લખી કાઢો જી ઓફ એક્સ પ્લસ એચ ઓફ એક્સ. કેવી રીતના એચ ઓફ ટુ શોધીએ? ચાલો જોજો, આની મદદ લેવાના. આ યુગ્મ ને અયુગ્મ આવે એટલે માઇનસ એક્સ મૂકી જ દેવાનો. આમાં માઇનસ એક્સ મૂકો. જી ઓફ માઇનસ એક્સ પ્લસ એચ ઓફ માઇનસ એક્સ બરાબર 2 + 3 માઇનસ એક્સ નો વર્ગ માઇનસ એક્સ નો ઘન માઇનસ એક્સ ની 4 ઘાત. સાદું રૂપ આપો. ચાલો સાદું રૂપ. જી ઓફ માઇનસ એક્સ, જી ઓફ એક્સ, એચ ઓફ માઇનસ એક્સ 2 વત્તા 3x નો વર્ગ વત્તા 2x નો ઘન વત્તા 5x ની 4 ઘાત. સમી 1 ને સમી 2, આ બે સમીકરણને ઉકેલો. એચ ઓફ એક્સ જોઈએ છે તો જી ઓફ એક્સ નો લોપ કરાવવો. જી ઓફ એક્સ ના બધાના ચિહ્ન બદલી કાઢો. ચલો લોપની રીત 1 અને 2 ને ઉકેલો. જી ઓફ એક્સ કેન્સલ, 2 ઉડી ગયો, 3x નો વર્ગો ઉડી ગયો, 5x ની 4 ઘાતો ઉડી ગઈ. એચ ઓફ એક્સ પ્લસ એસ ઓફ એક્સ 2h ઓફ એક્સ -2 ને -2 -4x નો ઘન. અને એચ ઓફ કેટલા શોધવાના હતા? 2. 2h ઓફ 2 બરાબર -4 × 2 નો ઘન. આમાંથી 2 એકવાર ઉડાડી દેવું એટલે -16. 3 માર્કમાં પૂછાઈ લો. એટલે જૂના MCQ, બહુ જૂના. બરાબર, તે ટાઈમે મેં તમને કીધેલું જ ને આગળ 3 માર્ક ને 4 માર્કના પૂછાતા. બાકી આ હવે નહીં પૂછી શકાય, બહુ લાંબો થઈ જશે. ચાલો ઇઝી. નંબર ઓફ એ 3, નંબર ઓફ બી 4. તો એ થી બી પરના એક એક વિધેય કેટલા? એમાં 3 ઘટક, 1 2 ને 3, ને બી માં 4 ઘટક. કેટલા? એક એક કેટલા? કોઈ એક પર તીર માર્યું, કેટલી રીતે તીર મરાયા? પહેલો ઘટક 4 રીતે, બીજો ઘટક પાસે એક ઓછું તીર થઈ ગયું 3, ને ત્રીજા પાસે 2. 4 × 12 = 24. અને 24 એટલે 4 ફેક્ટોરિયલ બી 24 જ થાય. બરાબર. નેક્સ્ટ. બસ. તો ફાઇનલી આ ચેપ્ટર ટોટલી A to Z બધું પતી ગયું. આ ચેપ્ટરમાં PYQ બી બધા પતી ગયા. બરાબર. 3 ચેપ્ટર હવે આપણા મેથ્સમાં પૂરા. નિશ્ચાયક, શ્રેણિક અને આ પહેલું સંબંધ અને વિધેય. હવે નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર ચાલુ થશે જેનું નામ છે ત્રિકોણમિતીય પ્રતિવિધેય. ને ગઈકાલે ઝેરોક્સમાં કઈ દેખાયેલું તમને? શું દેખાયેલું? તો આવતીકાલે તમારે બધા સૂત્ર વાંચીને મોઢે કરીને આવવાના છે. આવતીકાલે હું તમને સૂત્ર પૂછીશ, 10માના સૂત્ર. આવતીકાલે મળીએ.